મુંબઈના સિદ્ધિવિનાયકના દર્શન આજે આપણે કરવાના છીએ. દાદર સ્ટેશન પર ઉતરીને કેવી રીતે અમે જે રૂટ ઉપર ગયા ટેક્સીના, એ આખા રૂટ ઉપર તમે અમારી સાથે જર્ની કરશો. કેવી રીતે અમે ટેક્સી પકડી, કેવી રીતે ગયા અને ફાઇનલી છેલ્લે સિદ્ધિવિનાયકના દર્શન પણ કરાવીશું આ જ વિડીયોમાં. તો સ્કીપ કર્યા વગર જરૂરથી આખો વિડીયો જોશો. તો ચાલો આપણે જર્ની શરૂ કરીએ. ગણપતિ બાપ્પા મોર્યા. દાદર સ્ટેશનથી તમે વેસ્ટની તરફ આવો એટલે સીધા ચાલો એટલે આ ફેમસ કબૂતર સર્કલ છે. અહીંયા કબૂતર સર્કલથી ખૂબ બધી ટેક્સીઓ ઊભી હોય છે. પર પર્સન 20 રૂપિયા લે અને તમને સિદ્ધિવિનાયક લઈ જાય. તો અમે પણ બસ દાદર સ્ટેશન ઉતરી અને પર પર્સન 20 રૂપિયા આપી અને સિદ્ધિવિનાયકના દર્શને જઈ રહ્યા છે અને સાથે તમને પણ અમારી સાથે લઈ જઈ રહ્યા છીએ. જો આખો રસ્તો જોજો તમે, આખો રૂટ અમે સળંગ બનાવ્યો છે વિડીયો, એટલે જોજો અને ફાઇનલી મંદિરના દર્શન પણ કરજો. મંદિરમાં આપવા જેવી માહિતી બધી જ હું તમને આગળ જતાં આપીશ. શ્રી સિદ્ધિવિનાયકનું આ મંદિર મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં આવેલું છે. 2 સેન્ચુરી જૂનું આ મંદિર શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે. અહીંયા શ્રી ગણેશજી 4 ભુજાવાળા અને જમણી સૂંઢવાળા બિરાજમાન છે. મંદિર આવે ત્યાં સુધીમાં આપણે થોડું મંદિર વિશે જાણીએ. ખૂબ રસપ્રદ છે. મંદિરની રચના જોઈએ તો મંદિર ટોટલ 5 માળનું બનાવેલું છે. આપણે બધા દર્શન કરીને ઘણી બધી વાર નીચેથી જ જતા રહેતા હોઈએ છીએ. ઘણા બધાએ દર્શન કર્યા હશે, પણ શું તમને ખબર છે કે આ ટોટલ 5 માળનું મંદિર છે? એમાં શું છે? તો ચાલો જોઈએ. ફર્સ્ટ ફ્લોર અને મેઝેનાઇન ફ્લોર જે છે એનો ઉપયોગ પૂજા અર્ચના અને દર્શન માટે થાય છે. સેકન્ડ ફ્લોર પર કિચન છે, જેમાં શ્રીજીનો મહાનૈવેદ્ય તૈયાર થાય છે. અહીંયાથી પ્રસાદને લાવવા લઈ જવા માટે એલિવેટરનો ઉપયોગ કરાય છે. થર્ડ ફ્લોર પર સેન્ટ્રલ ઓફિસ છે, જ્યાં મંદિરના હોદ્દેદારોની ઓફિસ અને એડમિનિસ્ટ્રેટિવ કામ થાય છે. ફોર્થ ફ્લોર મંદિરની લાઇબ્રેરી છે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તેમાં લગભગ 8000 બુક્સનું કલેક્શન્સ છે. રિલિજિયસ, લિટરેચર, મેડિસિન, એન્જિનિયરિંગ વગેરે જેવા સબ્જેક્ટ્સની અહીંયા બુક્સ છે. અને અહીંયા એક સ્ટુડન્ટ માટે સ્ટડી હોલ પણ બનાવેલો છે. કોઈ પણ સ્ટુડન્ટ રેફરન્સ માટે આનો ઉપયોગ કરી શકે છે. લાઇબ્રેરી અને સ્ટડી હોલ પબ્લિક માટે ઓપન છે અને ફ્રી ઓફ કોસ્ટ છે. ફિફ્થ ફ્લોર પર જે યુઝ છે એ મેઇનલી તહેવારો અને અગ્નિ અર્પણ માટે જરૂરી ખોરાકની તૈયારી માટે એનો ઉપયોગ થાય છે. મંદિરનું શિખર એક મુગટનું સમૂહ છે. મેઇન 12 ફૂટના મુગટ પર 47 સોનાનો ઢોળ ચડાવેલો છે. વિડીયોના કમેન્ટ બોક્સમાં જણાવજો કે શું તમે આ બધું જાણતા હતા? તમે પહેલાં અહીંયા આવી ચૂક્યા છો તો ક્યારેય તમે ઉપરના ફ્લોર પર જે લાઇબ્રેરી છે ત્યાં મુલાકાત લીધેલી છે? કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને આ સિવાય પણ તમારી પાસે કોઈ માહિતી હોય તો ચોક્કસ જણાવજો. આ ગેટ નંબર 1 છે કે જ્યાં મુખ દર્શન થાય છે. તમારે ઓફિસે જતા આવતા કે તરત જ 10 મિનિટમાં દર્શન કરીને નીકળી જવું હોય તો મેઝેનાઇન ફ્લોર ઉપરથી તમને આપ જે પ્લેટફોર્મ દેખાય છે એની પરથી જઈ અને તમે દૂરથી મુખ દર્શન કરી અને તમે નીકળી જઈ શકો છો. આ સામે જે 3 નંબરનું કાઉન્ટર દેખાય છે ત્યાં તમારું પ્રસાદનું વિતરણ થાય છે. 20 રૂપિયાનું એક પેકેટ આવે, એની અંદર 2 લાડુ આપતા હોય છે. અને તમે એ લોકો એક નક્કી કરેલું છે કે એક જણને અમુક જ મળે એ રીતે હોય છે.
અમે બંને રીતે દર્શનનો લાભ લીધો. આ જુઓ, મેઝેનાઇન ફ્લોર પરથી અમે મુખ દર્શન કરી રહ્યા છે અને પછી બહુ ભીડ નહોતી એટલે અમે રેગ્યુલર લાઇનમાં ઊભા રહીને છેક આગળ જે તમને દેખાય છે ત્યાંથી પણ દર્શન કર્યા. રિનોવેશન કરાયેલા મંદિરના ગર્ભગૃહમાં 3 મુખ્ય પ્રવેશ દ્વાર છે. 13 ફૂટની ઊંચાઈના બનાવેલા છે અને જેને કારણે એક સમયે 300થી વધુ ભક્તો મુખ્ય હોલમાં અને મેઝેનાઇન ફ્લોરમાંથી મૂર્તિના દર્શન કરી શકે છે. મેઝેનાઇન ફ્લોર પર જો તમે હો તો ત્યાં મોબાઈલ અલાઉડ છે, પણ જો ત્યાં આગળ દર્શન કરવા જાઓ તો મોબાઈલ અલાઉડ નથી. આની પહેલાં પણ અમે ગઈ જાન્યુઆરીમાં અહીંયા દર્શન કરવા આવેલા, તો એની પણ આ ક્લિપ છે જે તમને બતાવીએ છીએ કે જેથી આગળનો તમને ગેટનો માહોલ ખબર પડે અને પ્રજાસત્તાક દિનમાં કેવી સજાવટ કરે છે તે પણ તમને ખ્યાલ આવે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સમાં શેર જરૂરથી કરજો અને તમે પણ આના વિશે કંઈ નવી માહિતી જાણતા હો તો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. ત્યાં સુધી ફરી મળીએ એક નવા વિડીયોમાં. ઘૂમો ફીરો, ખાઓ પીઓ ઓર મસ્ત રહો, એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ કીપ વોચિંગ વિથ ડિસ્કવરિંગ ડિયોઝ.